તો દોસ્તો આજના આ વિડીયોમાં હું તમને રૂબરૂ કરાવવા જઈ રહ્યો છું ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામમાં આવેલી એક એવી વાવના સ્થાપત્યથી કે જેને બિસ્માર અને ખંડેર હાલતમાંથી પુનઃજીવિત કરવા માટે તે ગામના સ્થાનિક લોકો અને કેટલાક હેરિટેજ ઉત્સાહીઓ દ્વારા તે વાવનું સમારકામ અને પુનઃસ્થાપિત કરવા માટે ખૂબ જ મોટો ફાળો રહ્યો છે। તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી મારી સાથે। અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી કરી અમે જ્યારે પણ આપના માટે આવા અવનવા વિડીયો લઈને આવીએ તો તેની સર્વપ્રથમ નોટિફિકેશન આપને મળી રહે। તો આજે સામેની તરફ આપણે જોઈ શકીએ છીએ, ત્યાંથી આ વાવની અંદર મુખ્ય પ્રવેશ દ્વાર આપણે જે સામે દેખાય છે ત્યાંથી અંદરની તરફ જવાય છે। તો આ છે મુખ્ય એન્ટ્રી અને આ વાવ જે આવેલી છે તે અહીંયા જે અંદર મેન એન્ટ્રી ગેટ છે તે આ છે, જે લોક મારવામાં આવેલો હોય છે, પરંતુ બિલકુલ જે આ સામે જે આપણે જોઈ શકીએ છીએ ત્યાં આગળ સામે જે મોટા ગેટ જેવું ત્યાંથી જ અંદરની તરફ થઈને આપણે આ વાવ પાસે આવી શકીએ છીએ। તો અહીંયાથી આ વાવની અંદરની તરફ જે એન્ટ્રી કરવાનો જે પ્રવેશ દ્વાર છે તે આ સામે છે। તો આપણે અહીંયાથી વાવની અંદરની તરફ નીચે જતા રહીશું। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ વાવ એક જ પ્રવેશ દ્વાર ધરાવે છે અને વાવને ઉપરની તરફથી બિલકુલ બંધ કરી દેવામાં આવેલી છે। આ છે, હું અહીંયાથી પણ તમને બતાવી દઉં, આ છે વાવનો મુખ્ય જે પ્રવેશ દ્વાર છે તે છે। અને અહીંયા આ જે આપણે પગથિયા જોઈ શકીએ છીએ, તો આ પગથિયા દ્વારા આપણે સીધા જ વાવની અંદર જઈ શકાય છે। તો બન્યા રહેજો વિડીયોમાં મારી સાથે। આપણે જઈશું અંદર, જે વાવનો જે મુખ્ય કૂવો આવેલો છે ત્યાં સુધી જઈને આપણે આ વાવ હું તમને બતાવીશ। અને ઘણી જ પુરાણી આ વાવ આપણને જોતા અહીંયા લાગે છે। અહીંયા થોડી ઘણી આપણને પડતર હાલતમાં આ સ્થાન જોવા મળે છે, પરંતુ વધારે તો આપણે જોવા જઈએ તો આ જે કચરું છે તે ઝાડપાનનું જ છે। બીજું કોઈ અહીંયાના આસપાસના લોકો દ્વારા કંઈ કરવામાં આવતું હોય, કચરું કે નાખવામાં આવતું હોય તેવું કંઈ અહીંયા જોવા મળતું નથી। તો આ જે આપણે ગોખલો જોઈ શકીએ છીએ ત્યાં કોઈ દેવી દેવતાની આપણને મૂર્તિ જે અત્યારે હાલ ખંડિત હાલતમાં જોવા મળે છે, જે બંને તરફ છે। એક તરફ આપણે અંદરની તરફ જોઈએ છીએ તો અહીંયા ત્રિશુલને આપણે જે કોતરણી કરીને ગોખલામાં બનાવવામાં આવેલું છે। તો હવે આપણે વાત કરીશું આ વાવને પુનઃસ્થાપિત કરવા પાછળ કરવામાં આવેલા એક શાંતિપ્રિય આંદોલન વિશે અને ત્યારબાદ જાણીશું આ વાવના બાંધકામ વિશે। તો આ વાવ અમદાવાદથી આશરે 30 કિલોમીટરના અંતરે અને વિશ્વવિખ્યાત અડાલજની વાવથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલી છે। એક સમયે આ વાવ ફોટા પાડવા કે વિડીયોગ્રાફી કરવા લાયક પણ ન હતી અને કચરો નાખવાનું સ્થાન બની ગયેલી આ વાવ અસામાજિક તત્વોનું રહેઠાણ બની ગઈ હતી। પરંતુ આ વાવને પુનઃજીવંત કરવા અને એક નવી ચમક આપવા માટે હેરિટેજ સંરક્ષણવાદીઓએ આ ગામના સરપંચ તથા સ્થાનિક લોકોની મદદ વડે આ વાવને પુનઃસ્થાપિત કરવા અને સમારકામ કરવા માટે આંદોલન હાથ ધર્યું હતું, જેના કારણે આજે આ વાવ પર્યટકો અને ઐતિહાસિક વિરાસતોના પ્રેમીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી છે। આ વાવ આશરે 350 વર્ષ કરતાં પણ જૂની છે। સ્થાનિક લોકોના મતે હિન્દુ રાજાઓ દ્વારા આ વાવનું બાંધકામ શુભ શિલ્પશાસ્ત્રોના સિદ્ધાંતો પર કરાવવામાં આવ્યું હતું। આ વાવના લેઆઉટમાં લાક્ષણિક કૂટા અને અર્ધકૂટનો સમાવેશ થાય છે, જે કોઈ પણ મધ્યવર્તી ઉતરાણ અથવા આરામ સ્થાનો વિના એકબીજાને બદલે છે। આ વાવના નિર્માણ માટે મોટાભાગે પથ્થરના સ્તંભો અને બીમનો સમાવેશ થાય છે। વાવની આસપાસની દિવાલો ઈંટ અને ચૂનાના પથ્થરોથી બનેલી જોવા મળે છે અને આ વાવના નિર્માણ પાછળનો મુખ્ય હેતુ સિંચાઈ માટે અને ઘરેલું જરૂરિયાતો માટે પાણીની પૂરતી સગવડતા મળી રહે તે માટે આ વાવને બનાવવામાં આવી હતી। પરથી આ વાવને જે બંધ કરવામાં આવેલી છે તે સારું કહેવાય કે અહીંયા કોઈ જાનહાનિ કે તેવું થવાનો કોઈ ભય, ઉપરની તરફથી કોઈ નીચે પડી જવાનો ભય કે તેવું અહીંયા આપણને લાગતું નથી। અને
આ પગથિયા અહીંયા આવી ગયા છે અને સામેની તરફ જે ગેટ આપણે જોઈ શકીએ છીએ પ્રવેશ દ્વાર, ત્યાં આપણે જે વાવનો કૂવો છે તે આવી ગયો છે. અહીંયાથી જે કૂવો છે ત્યાં સુધી લઈ જઈ જવાય તેવું આપણને હાલત અહીંયાની લાગે છે. તો અહીંયા આ જે કૂવો છે વાવનો, તે મુખ્ય કૂવો અહીંયા આવી ગયો છે. અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે ઉપર ખૂબ જ પ્રમાણમાં કબૂતરોનો પણ વાસ આપણને જોવા મળી રહ્યો છે કૂવાની અંદર. અને કૂવાને પણ ઉપરની તરફથી જાળી મારીને બંધ કરી દેવામાં આવેલો છે. અને આ છે વાવની અંદરનો કૂવો. કૂવાની ડીપ ઘણી જ આપણને અહીંયાથી લાગે છે. કમસે કમ 20 ફૂટ ઉપર તો મારા ખ્યાલથી આ કૂવાની જે ડીપ છે તે જોવા મળે છે. જે પથ્થરોથી આ વાવનું સુંદર મજાનું બાંધકામ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કરવામાં આવેલું છે. થોડે સુધી પથ્થરોનું આપણને બાંધકામ જોવા મળે છે અને તેનાથી ઉપર આપણે જ્યારે જોવા જઈએ તો ઈંટોનું બાંધકામ આ વાવનું કરેલું જોઈ શકાય છે. અને હવે આપણે અહીંયાથી બહારની તરફ નીકળી જઈશું. તો હું અત્યારે હાલ હમણાં આપણે ત્યાં કૂવા તરફ હતા, ત્યાંથી અત્યારે હાલ હું બહારની તરફ હવે જઈશ અને અહીંયાથી આપણે બહારની તરફ નીકળી જઈશું. અને આ વાવનું જે પણ સ્થાપત્ય છે તે નંદા પ્રકારનું જ કહેવાય છે, કેમ કે આ જે વાવ છે તે પણ મુખ્ય જે તેનો પ્રવેશ દ્વાર છે તે આ એક જ પ્રવેશ દ્વાર ધરાવતી આ વાવ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એટલે આ વાવનું જે પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો આપણે આનું બાંધકામ જોવા જઈએ તો નંદા પ્રકારની આ વાવ ગણાય છે. તો હવે આપણે બહારની તરફ જઈશું અને જોઈશું કે વાવનો જે બહારની તરફનો વ્યૂ કેવો જોવા મળે છે. તો બન્યા રહેજો વિડીયોમાં મારી સાથે. તો આ જે આપણે જોઈ રહ્યા છીએ તે વાવની બહારનો વ્યૂ છે અને આગળ આપણે જોઈશું કે વાવની પાછળની તરફથી જો કૂવો જોવા મળશે તો તે પણ હું તમને જરૂરથી બતાવી દઈશ. આ છે વાવનું આસપાસનો વ્યૂ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જે વાવનો જે મુખ્ય કૂવો છે તે અહીંયાથી જોવા મળી જાય છે. તો ચાલો, આ છે વાવનો મુખ્ય કૂવો, અહીંયા આવી ગયો છે કે અહીંયા કૂવાને ઉપર જાળી મારીને બંધ કરી દેવામાં આવેલો છે. પરંતુ છતાં પણ જો થોડું ઘણું અહીંયાથી દેખાય તો હું તમને બતાવી દઈશ. આ છે વાવનો કૂવો જેને જાળીથી બંધ કરી દેવામાં આવેલો છે, એટલે આપણે સ્પષ્ટ અહીંયાથી જોઈ નથી શકાતો. તો આજના વિડીયોમાં બસ આટલું જ અને મળીશું ફરી બીજા કોઈ નવા વિડીયો સાથે. અને જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.